બાળ દોસ્તો, આપણું પહેલું પાઠ સ્વાધ્યાય 1 પહેલું પ્રશ્ન જોઈએ. પહેલું પ્રશ્ન છે, નીચેની કઈ પૈકી સંખ્યા 7,53,357 દર્શાવે છે? A 753,357, બી છે 75,33,057, 7,53,357, ડી 75,33,357. તો આમાં આવે આપણું સી. તો જોઈએ સી ઉપર ટીક કરેલું હે. જોઈએ આ રહ્યું સી. બીજું પ્રશ્ન, 70,805 એ સંખ્યામાં આંકડામાં કઈ રીતે લખાય? તો જોઈએ આપણે બી. જોઈ લે બીમાં જોઈ લે બીમાં રાઈટ કરેલું છે. પછી ત્રીજો પ્રશ્ન છે, 47,579 સંખ્યામાં 10,000 મતલબ દશાંશ સ્થાનનો અંક કયો? તો એ 6, બી 5, સી 4, ડી 7. તો આપણું આમાં પ્રશ્ન 3માં આવે છે સી 4. હાલો આપણે ચોથા પ્રશ્ન ઉપર પહોંચીએ. ચોથો પ્રશ્ન આ રહ્યો, 66,66,666 અંકોમાં લખો. તો જો આને અંકોમાં આપણે લખીએ તો એ પણ ન આવે, બી પણ ન આવે, સી પણ એ પણ ન આવે, બી આવે, સી નો આવે, ડી નો આવે. તો આપણે બી ઉપર ટીક કરેલું હે. હા, પછી પાંચમું જોવું. પાંચમાં 8,07,039 ને શબ્દોમાં કેવી રીતે લખાય? તો 8,00,000 એ પણ ન આવે, બી પણ ન આવે, સી પણ ન આવે, ડી આવે. 8,07,039 જવાબ આવ્યું. હવે આનો તમને ભાગ 2 જોઈએ છો? વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો.